નમસ્તે બાળકો, કેમ છો બધા? ચલો, આજે આપણે કમ્પ્યુટર પર કંઈક નવું શીખીએ અને એ પણ બહુ મજાનું. તમે બધા તૈયાર છો? સરસ. ચાલો તો પછી શરૂ કરીએ. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ વર્ડપેડ વિશે. હવે આ વર્ડપેડ છે શું? એ એક એવો પ્રોગ્રામ છે જેમાં આપણે કમ્પ્યુટર પર સરસ મજાની કવિતાઓ કે પછી વાર્તાઓ ગમે તે લખી શકીએ. તો આપણે શું શું શીખીશું? એને ખોલવું કેવી રીતે, એમાં લખવું કેવી રીતે, પછી એને સાચવી કઈ રીતે રાખવું અને આપણા લખેલા અક્ષરોને એકદમ સુંદર કેવી રીતે બનાવવા. તો પહેલો સવાલ, વર્ડપેડ શું છે? જુઓ, બહુ જ સહેલું છે. જેવી રીતે આપણે આપણી નોટબુકમાં પેન્સિલથી લખીએ છીએ ને, બસ એ જ રીતે વર્ડપેડમાં આપણે કીબોર્ડથી કમ્પ્યુટર પર લખી શકીએ છીએ. એમ સમજો કે આ કમ્પ્યુટરની એક જાદુઈ નોટબુક છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે વર્ડપેડ શું છે, પણ એને કમ્પ્યુટરમાં ચાલુ કેવી રીતે કરવું? ચિંતા નહીં, એ તો બહુ જ સહેલું છે. આપણે એક એક કરીને બધા સ્ટેપ્સ જોઈશું એટલે તરત આવડી જશે. તો વર્ડપેડ શરૂ કરવા માટે સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું. પછી જઈશું ઓલ પ્રોગ્રામ્સમાં. ત્યાં આપણને એક્સેસરીઝ નામનું એક ફોલ્ડર દેખાશે. બસ એના પર ક્લિક કરવાનું અને છેલ્લે એની અંદર જ આપણું વર્ડપેડ હશે, એના પર ક્લિક કરી દેવાનું. અહીંયા જુઓ સ્ક્રીન પર. સ્ક્રીનના એક ખૂણામાં સ્ટાર્ટ બટન છે, દેખાયું? એના પર ક્લિક કરતાં જ એક મોટું લિસ્ટ ખુલે છે. એમાં ઓલ પ્રોગ્રામ્સ પર જવાનું, પછી એક્સેસરીઝ અને ત્યાં જ છે આપણું વર્ડપેડ. છે ને એકદમ સહેલું? જેવું જ વર્ડપેડ ખોલશે ને એટલે સૌથી ઉપર તમને એક ભૂરા રંગની પટ્ટી દેખાશે. આ પટ્ટીને કહેવાય છે ટાઇટલ બાર. યાદ રાખવું સહેલું છે કેમ કે ટાઇટલનો મતલબ થાય નામ અને આ પટ્ટી આપણી ફાઇલનું નામ બતાવે છે. જ્યારે આપણે પહેલી વાર ખોલીએ ત્યારે ત્યાં લખેલું હોય document-wordpad. હવે એ જ ટાઇટલ બાર પર જમણી બાજુ જુઓ. ત્યાં 3 નાના નાના બટન છે. દેખાયા? એમાં જે પહેલું બટન છે ને એનાથી આખી વિન્ડો નીચે જતી રહે. બીજું બટન વિન્ડોને નાની મોટી કરવા માટે છે અને ત્રીજું જે લાલ રંગનું એક્સ જેવું દેખાય છે એ દબાવીએ એટલે આપણો પ્રોગ્રામ બંધ થઈ જાય. ચાલો, હવે સૌથી મજાનું કામ કરીએ. આપણે વર્ડપેડમાં કંઈક લખીએ અને પછી એને કમ્પ્યુટરમાં સાચવીએ. કેમ? કારણ કે સાચવીશું તો જ આપણે એને પછી ગમે ત્યારે ખોલીને જોઈ શકીશું. જુઓ, આ વર્ડપેડમાં જે આટલી મોટી સફેદ જગ્યા દેખાય છે ને, જ્યાં કર્સર ઝબૂકે છે, એને ટેક્સ્ટ એરિયા કહેવાય. આપણે જે પણ કંઈ ટાઈપ કરીશું એ બધું અહીંયા જ લખાશે. આ આપણો કમ્પ્યુટરનું કાગળ છે. જુઓ, મેં અહીં એક નાની અને સરસ મજાની કવિતા ટાઈપ કરી છે, લિટલ બર્ડી. વોટ ડઝ લિટલ બર્ડી સે ઇન હર નેસ્ટ એટ પીપ ઓફ ડે? લેટ મી ફ્લાય, સેઝ લિટલ બર્ડી, મધર લેટ મી ફ્લાય અવે. કેવી સરસ લાગે છે લખેલી, નહીં? હવે સૌથી જરૂરી કામ, આપણે આટલી મહેનતથી કવિતા લખી એને સાચવવી તો પડે ને. જો આપણે એને સેવ ન કરીએ તો કમ્પ્યુટર બંધ કરતાં જ બધું જ જતું રહે. એટલે આપણે શું કરીશું? આપણે સેવ બટન પર ક્લિક કરીશું. જેવું જ આપણે સેવ પર ક્લિક કરીએ એટલે તરત જ એક નવું બોક્સ ખુલે છે જેનું નામ છે સેવ એઝ. આ બોક્સ આપણને એવું પૂછે છે, ભલે હું તમારી ફાઇલ સાચવી લો, પણ એનું નામ શું રાખવું છે? જો, અહીં ફાઇલ નેમ લખેલું એક ખાલી બોક્સ છે. તો આપણે એ ખાલી બોક્સમાં આપણી કવિતાનું નામ બર્ડી ટાઈપ કરીશું. નામ લખાઈ જાય એટલે નીચે આપેલા સેવ બટનને દબાવી દઈશું અને બસ થઈ ગયું. આપણી ફાઇલ આપણા કમ્પ્યુટરમાં એકદમ સુરક્ષિત સેવ થઈ ગઈ. સારું, આપણે લખી તો લીધું, પણ લખાણ થોડું સાદું સાદું લાગે છે, નહીં? શું તમને ખબર છે કે આપણે આ અક્ષરોને જાદુ કરીને વધારે સુંદર અને મસ્ત બનાવી શકીએ છીએ? ચાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલાં જે અક્ષરોને બદલવા હોય એને માઉસથી સિલેક્ટ કરી લેવાના. પછી ઉપર જે બી લખેલું બટન છે ને એના પર ક્લિક કરીએ અને જુઓ, જાદુ! આપણા અક્ષરો તરત જ જાડા અને ઘાટા થઈ ગયા. આને કહેવાય બોલ્ડ કરવું. જ્યારે આપણે કોઈ પાઠનું નામ લખીએ ને ત્યારે આ બહુ કામ લાગે. હવે બીની બાજુમાં જે યુ લખેલું બટન છે એ દબાવીએ તો શું થાય? ચાલો જોઈએ. ક્લિક કર્યું અને વાહ! જુઓ, આપણે જે લખાણ સિલેક્ટ કર્યું હતું એની નીચે એક લાઈન આવી ગઈ. આને અંડરલાઈન કહેવાય. કોઈ ખાસ શબ્દ પર ધ્યાન ખેંચવું હોય ત્યારે આનો ઉપયોગ થાય. અને હવે આવે છે સૌથી મજાની વસ્તુ. જુઓ,
અહીં ટેક્સ્ટ કલર લખેલું એક બટન છે. એના પર ક્લિક કરતા જ અરે વાહ, કેટલા બધા રંગો ખુલી ગયા. લાલ, લીલો, પીળો, વાદળી, આપણને જે ગમે એ રંગ આપણે અક્ષરોને આપી શકીએ. વિચારો, આપણું લખાણ કેટલું રંગબેરંગી લાગશે. ચાલો હવે તમારા માટે એક નાનો સવાલ. માની લો કે આપણું બધું જ કામ પતી ગયું છે. આપણે બધું લખી લીધું, સેવ પણ કરી લીધું. હવે આપણે આ વર્ડપેડ પ્રોગ્રામને બંધ કરવો છે. તો કયા બટન પર ક્લિક કરીશું? જરા યાદ કરો, મેં તમને શરૂઆતમાં જ બતાવ્યું હતું. શાબાશ, એકદમ સાચો જવાબ. જેણે પણ પેલા લાલ રંગના એક્સવાળા બટનનું વિચાર્યું એ બધા સાચા. એ ક્લોઝ બટન દબાવવાથી આપણું વર્ડપેડ બંધ થઈ જશે. વાહ, તમે બધા તો બહુ જલ્દી શીખી ગયા. તો ચલો આપણે એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે કઈ કઈ નવી વસ્તુઓ શીખ્યા. તો આજે આપણે શીખ્યા કે વર્ડપેડને કેવી રીતે ખોલાય, પછી ટેક્સ્ટ એરિયામાં કેવી રીતે લખાય, લખ્યા પછી ફાઇલને સરસ નામ આપીને સેવ કેવી રીતે કરાય, અને છેલ્લે આપણા લખાણને બોલ્ડ, અંડરલાઇન અને મસ્ત મજાના કલર કરીને સુંદર કેવી રીતે બનાવાય. મેં તો તમને બધું શીખવાડી દીધું. હવે જોવાનો વારો છે કે તમને કેટલું યાદ રહ્યું. તો હું તમને થોડાક સહેલા સવાલો પૂછું? તૈયાર છો ને બધા? સારું, તો મારો પહેલો સવાલ છે, આપણે ફાઇલને સાચવવા એટલે કે સેવ કરવા માટે કયા બટનનો ઉપયોગ કરીએ છીએ? મારો બીજો સવાલ, પ્રોગ્રામનું નામ ક્યાં લખેલું હોય છે? પેલી ઉપર જે પટ્ટી હોય છે એને શું કહેવાય? અને છેલ્લો સવાલ, અક્ષરોને જાડા અને ઘાટા કરવા હોય તો આપણે કયા બટન પર ક્લિક કરીશું? ખૂબ સરસ બાળકો, મને પાક્કી ખાતરી છે કે તમને બધા જ સવાલોના જવાબ આવડી ગયા હશે. તમે બધા ખૂબ જ હોશિયાર છો. હવે ઘરે તમારા કમ્પ્યુટર પર વર્ડપેડ ખોલીને આ બધી વસ્તુઓ જાતે કરી જોજો. આપણે બહુ જ જલ્દી નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.